એકચ્યુઅલી જોવા જઈએ તો સ્ટાર્ટિંગ 2019થી હતું, પણ કોવિડને કારણે 2 વર્ષ આ કામગીરીને થોડું બહુ વિલંબ થવામાં આવ્યો હતો. લાસ્ટ 2 વર્ષની તનતોડ મહેનતથી બધા જની આજે બસ એનું પરિણામ સ્વરૂપ આપણે અટલ સરોવરને આજે ખુલ્લું મૂક્યું છે. આજે ગુજરાત સ્થાપના દિવસે તમામ ગુજરાતીઓને જય જય ગરવી ગુજરાત દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. સૌ પ્રથમ તો રાજકોટવાસીઓનું અટલ સરોવરમાં હાર્દિક સ્વાગત છે. તમામ ગુજરાતીઓનું અટલ સરોવરમાં હાર્દિક સ્વાગત છે. આજના દિવસે હું એટલું જરૂર કહીશ કે જે રાજકોટવાસીઓ જેની અતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આજે આવી ગયો છે. અને આ જગ્યા એવી છે કે એકવાર આવ્યા પછી તમને એ જરૂર વારંવાર અહીંયા આવવાનું મન થશે. બિકોઝ અહીંયાનું વાતાવરણ, અહીંયાની નવીનતા, અહીંયાનું ક્રિએશન્સ, અહીંયા ઘણા બધા એવા આર્ટિઝનોને અમે નવા એક અટ્રેક્શન સાથે જોડી દઈશું. જે લોકો પાસે એક નવી આર્ટ છે એ આર્ટ એ લોકો અહીંયા પ્રદર્શિત કરી શકશે. અહીંયા લગભગ ઓછામાં ઓછા 200થી વધારે લોકોને એક એમ્પ્લોયમેન્ટ મળવાનું છે. તો આવું ઘણું બધું રાજકોટવાસીઓને મળશે. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટરમાં સૌથી પહેલાં તો કહું તો લોંગેસ્ટ હાઈ માસ્ક છે જેના ઉપર આપણે ફ્લેગ આપણો ફરકાવીશું. 110 મીટરથી ઊંચો હાઈ માસ્ક છે. એનાથી પછી આપણે વિચારવા જઈએ તો 25 એકર એરિયામાં પોન્ડ છે, જે આટલું મોટું પોન્ડ આઈ થિંક ગુજરાતમાં ક્યાંય નથી, અને એમાં પણ બોટિંગ સાથેનું પોન્ડ છે. ત્યારબાદ જે લેઝર શો છે એ લેઝર શો એન્ટરટેનમેન્ટ સાથેનો લેઝર શો છે. ટોય ટ્રેનની વ્યવસ્થા છે. નેચર લવર માટે, જોગર્સ માટે, સાયકલ ટ્રેકર્સ માટે બહુ જ બધી અહીંયા સ્પેશિયલ ફેસિલિટીઝ છે. યોગા માટેની એક અલાયદી વ્યવસ્થા છે. ઘણા બધા એવા પ્રાકૃતિક સૌંદર્યને લઈને બોન્સાઈ ગાર્ડન, કેક્ટસ ગાર્ડન એવું ઘણું બધું નજરાણું છે. કેમ કે આમ જોવા જઈએ તો 30 એકર એરિયામાં અહીંયા લેન્ડસ્કેપિંગ છે. આપણે જોઈએ તો લેન્ડસ્કેપિંગનું આજકાલ બહુ મહત્ત્વ છે. બિકોઝ જે એન્વાયરમેન્ટ ચેન્જીસ થઈ રહ્યા છે તો લેન્ડસ્કેપિંગનો એમાં બહુ મહત્ત્વનો ફાળો છે. 100% રાજકોટ અટલ સરોવરથી એટલે ઓળખાશે કે રાજકોટવાસીઓ જેને વધારે રંગીલું બનાવશે, એટલે રાજકોટ અટલ સરોવરથી ઓળખાશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.